મિત્રો, વાર્તા સાંભળો, મજા આવી જાય તેવી વાર્તા છે. વિવાન એક સામાન્ય છોકરો હતો, પણ એક દિવસ તેની જિંદગી પૂરી બદલાઈ ગઈ. એક દિવસ તેને ઇન્સ્ટાગ્રામ પર એક આઈડીથી ફોલો આવ્યો. વિવાન ચોંકી ગયો, કારણ કે એ આઈડી પર જે ફોટા હતા તે બધા તેના જ હતા. તે તરત ડીએમમાં મેસેજ કરે છે, તું કોણ છે? રિપ્લાય આવ્યો, હું તું જ છું. વિવાન હસ્યો, મજાક ન કર. પણ પછી જે થયું એ જોયા પછી એનું હાસ્ય ગાયબ થઈ ગયું. એ આઈડી પર એક નવી પોસ્ટ આવી, ટુમોરો વિવાન વિલ મીટ વિથ એન એક્સિડન્ટ. વિવાન ડરી ગયો. એણે વિચાર્યું કે કોઈ પ્રેન્ક છે. બીજા દિવસે તે બહાર ગયો અને અચાનક એક બાઇક તેની પાસે આવીને બ્રેક મારી. એને થોડી ઈજા થઈ, પણ એકદમ એ જ થયું જે પોસ્ટમાં લખ્યું હતું. હવે વિવાન ડરી ગયો. તે ફરી મેસેજ કરે છે, તું કોણ છે? કેમ મારી લાઈફ વિશે લખે છે? રિપ્લાય આવ્યો, કારણ કે હું તારો ફ્યુચર છું. મોટો ટ્વિસ્ટ, એ આઈડી પર ફરી એક પોસ્ટ આવી, ટુડે એટ 11 PM વિવાન વિલ બી ડાય. હવે વિવાન પાગલ થઈ ગયો. તે ઘરમાં બંધ થઈ ગયો, દરવાજા લોક, બારી બંધ. 11 PM તેનો ફોન વાગ્યો. સેમ આઈડીનો કોલ, જો તું બચવા માગે છે તો તારે એક કામ કરવું પડશે. શું? તારે તારો ફોન તોડી નાખવો પડશે, કારણ કે હું આ ફોનમાં જ છું. વિવાને તરત ફોન જમીન પર ફેંકી દીધો. 11 PM પસાર થઈ ગયું અને તે બચી ગયો. મિત્રો, જો તમને આ સ્ટોરી મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.